ભાઈ તથા તેમના પરિવારજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું। એમાં પરમ પૂજ્ય સંત શ્રી ચંદનરામ મહારાજ તથા તમામ ભક્તગણની પધરામણી કરી। ખૂબ ખૂબ ધન્યવાદ એમને। ભજન એક ભવસાગર તરવા માટેનો આરો છે અને ભજનથી જ જીવનનો ઉદ્ધાર થાય। ભજન સિવાય બીજા કોઈ ઉદ્યમ કરવાથી આ જીવનો ઉદ્ધાર થતો નથી। ગમે એ કરે, યજ્ઞ કરે, હવન કરે, ગમે તે કરે, ક્રમકોંડ કરે, ઉપવાસ કરે, ચાલતા રણુજા કે દ્વારકા જાય, બધા આપણે એને ખોટા નથી કહેતા, પણ આ બધું કરવાથી આ જીવનો ઉદ્ધાર થતો નથી। એટલે ભજનથી જ થાય। હવે ભજન એટલે શું એ સમજવા માટે આપણે સંતનું સાનિધ્ય લેવું પડે। આ ગાવું એ ભજન નથી, આ વગાડવું આને કીર્તન કહેવાય, પણ ભજન એ અલગ જ વસ્તુ છે। એ સમજવા માટે ગુરુ શરણમાં જવું પડે અને એના માટે આપણે પહેલું આપણું જેમાં વાવેતર કરવા માટે ખેતર તૈયાર કર્યું છે એમાં આળો કોમ આવતો નથી। એમાં જો ખોડ કે આળો કે બરાબર શેડ ના થઈ હોય તો જે વાવેતર વાયેલું હોય એ બિયારણ ગમે એટલું સારું હોય પણ એને જોવે એવો વિકાસ થાય નહીં। એટલે ખેતર કમ્પ્લીટ તૈયાર કરવું પડે, પહેલાં ખાતર બીજું નાખવું પડે અને કમ્પ્લીટ તૈયાર કરે અને એમાં જો કદાચ એ બિયારણ વાવવામાં આવે તો એ ઉગે અને એનો પછી અને ખાતર પાણી જે જોઈતો હોય પરિપૂર્ણ રીતે આપણે પૂરું પાડે, સમય જે જોઈતો હોય એ હાલે તો એ પાકે। એમ આ જીવનમાં આપણે પહેલું આપણું પાત્ર શુદ્ધ હોવું જોઈએ। પાત્ર શુદ્ધ એટલે આપણા જીવનની અંદર કોઈ વ્યસન ના હોવા જોઈએ, આપણા જીવનમાં કોઈ મળ વિક્ષેપ ને આવરણ, આ ત્રણ આવરણ પડેલા છે, એ ત્રણ આવરણ ના હોવા જોઈએ। મળ એટલે શું? મળ એટલે પાપ થાય। મળ વિક્ષેપ એટલે અડચણ। આપણે કોઈ બી વસ્તુ હોય અને એના આડું પડતું હોય, આમ તો કે પેલો હોમે ગાડી પડી છે અને ગાડી જોવામાં વસમાં કોક પડતું હોય તો ગાડી આપણને દેખાય ના। એ ગાડી જોવા માટે જે વસમાં પડેલું હોય એ હટાવવું પડે અને હટે તો એ વચ્ચે હોમે ગાડી પડી છે દેખાય ને કે દેખાય નહીં। એમ પરમાત્મા જે છે એ પરમાત્મા છે જ, પરંતુ પરમાત્માને જોવા માટે આપણે વચમાં જે પડ્યું છે એ વચમાં પડેલું જે આવરણ હટી જાય તો પરમાત્મા છેટો નથી। વિક્ષેપ જેમ કે કોઈ નટ કે કોઈ રમવાવાળા કે કોઈ રોમાપીરનો ખેલ કાઢવાવાળા આ બધા આવેલા હોય અને ખેલ તૈયાર હોય મોય પેલા જે રમવાવાળા છે પાત્ર પહેરી, રોમાપીરનું પાત્ર પહેરેલું હોય, હાથમાં ભાલો હોય, બધું તૈયાર હોય, પણ મોરે પડદો હોય ને તો પડદો જેટલી વાર ના હટાવો એટલી વાર પેલા રોમાપીર તૈયાર થઈને ઊભા હોય એ આપણને જોવાવાળાને દેખાય ના। એટલે રોમાપીરને જો જોવા હોય તો વચમાં જે પડદો છે એ હટાવવો પડે અને પડદો હટાવવા તો તરત પેલા રોમાપીર તૈયાર થયેલા હોય દેખાય। એટલે કીધું ઘૂંઘટ કે પટ ખોલ તો હે પિયા મિલેંગે। જે આવરણ રૂપી માયાનો જે પડદો પડેલો છે એ પડદો હટાવનાર કોક જોવે। જેમ પરત તૈયાર થયું છે, નાટક તો તૈયાર છે, રોમાપીરે તૈયાર છે, આપણે જોવાવાળા તૈયાર છે, પણ હવે રોમાપીર તો કોઈ પડદો હટાવવા જ હોય ના, એ તો છે જ। રોમાપીર પડદો હટાવવા એરા જે ઘોડા ઉપર તૈયાર થઈને ઊભા છે એ પડદો હટાવવા જાતે જ હોય, એટલે પડદો હટાવનાર બીજો જ હોય। એમ પરમાત્મા તો તૈયાર જ છે, પરમાત્મા શેઠો નથી, પણ પરમાત્માને જોવા માટે જે વચ્ચે પડદો પડેલો છે એ પડદો હટાવવા માટે એ સદગુરુની જરૂર પડે, એ આત્માની ઓળખાણ કરવા માટે એ આપણે સંતની જરૂર પડે, એ સિવાય કોઈ પડદો હટાવવા વાળો નથી। વિક્ષેપ, મળ વિક્ષેપ ને આવરણ એટલે પડદો, વિક્ષેપ એટલે આપણે દાખલા તરીકે આપણે મંદિર હોય અને મંદિરની ઉપર ધજા ફરકતી હોય। હવે ધજા વાયરો આવે એટલે ફરક્યા વગર રહે નહીં, એને સ્થિર કરવી હોય તો શું કરવું પડે? એના સ્થિર કરવી હોય તો જો વરસાદ આવે ને અને પલળી જાય તો પેલા સોટી જાય। એવી રીતે સત્સંગ રૂપી વરસાદ આ મન આપણું ફરક્યા કરે, મન આપણું ઊભું રહેતું નથી, એ ચંચળ છે, જ્યારે જોઈએ ત્યારે દોડ કરે।
મન છે ને મનને નવરું મેલે ને મન નવરું મને શેતાનનું કારખાનું કીધું. નવરું મને શેતાનનું કારખાનું કીધું. જો કદાચ એને કોઈ બી ઉપાયમાં કોઈ બી ધંધામાં ના લગાડે ને આ તો અવળા માર્ગે લઈ જાય. અવળા માર્ગે લઈ જાય ને ગણેને ઊંધું કોમ પણ કરાવે, ના કરવાનું પણ કરાવે, વિષયોમાં પણ લગાડી દે, વ્યસનમાં લગાડી દે, ગમે ત્યાં એવી જ્યાં વગર રહે. પેલું આપણે જૂનું એક ગંડિયા દ્રષ્ટાંત કહેતા કે એક ભાઈએ ભૂત પ્રસન્ન કર્યું. ભૂત પ્રસન્ન કર્યું એટલે ભૂતે માગણી એને પેલું બંધાણું કે તું મને લઈ જા, હું તારું કોમ કરું ખરી, પણ હું નવરું ના રહેવું. જો નવરું રહીશ તો તને ખાઈ જાય. જે દાડો નવરાઈ મળી એટલે મારે કોમ જોવે, કોમ વગર હું ઘણી વાર રહીશ નહીં. એટલે મને જેટલું કોમ હતું એટલું ભળાયું. ખેતરનું કોમ ભળાયું, ખેતરનું કોમ પૂરું કર્યું, ઘરનું કોમ ભળાયું, ઘરનું કોમ પૂરું કર્યું, હગાવાલાનું કોમ ભળાયું, હગાવાલાનું કોમ પૂરું કર્યું. પણ હાર્યું તરત કરીને આવે રહ્યું એટલે પછી પેલો કોમ થઈ રહ્યું. હવે મને કોઈ કોમ ભળાવવાનું કોઈ આરો નહીં એટલે નાઠો દોડ્યો પેલું ભૂત ચેડી અને પેલો મોરે. દોડતા એક વડ ઝાડ હતું, ઝાડ સંત મહાપુરુષ બેઠા હતા એટલે એના પગમ જઈને હારે પડી ગયો એટલે કે ચમ દોડે છે? પડી ગયો અચાનક. એને પડવું નતું પણ થાચીને પડ્યો એટલે અચાનક પેલાને પૂછ્યું કે કેમ દોડે છે ને કેમ તું આમ કરે છે? એટલે એને પેલું ભૂત પાછળ આવતું હતું ને એનું કીધું કે આ પાછળ છે ને મને ખાઈ જાય. એને કોમ જોવે છે કે હેલું છે, હું તને કોમ મંત્ર આલું છે એને ભળી દે. પેલાને કીધું કોનમાં શીખવાડ્યું એટલે પેલું ભૂત આવ્યું નજીક આવ્યું એટલે કીધું કે એક ધોબલો લઈ આવે. પેલો ધોબલો લઈ આવ્યો કે મારો ઓગણામાં ભો કરી છે. એટલે ઓગણામાં ભો કર્યો કે હવે હું ના કોમ ભળાવું એટલે તારે ચડવું ને ઉતરવાનું. જેટલી વાર કોમ ના ભળાવું એટલી વાર તારે ચડવાનું ને ઉતરવાનું. એટલે પછી કે મારે જરૂર હશે કોમની તાર હું તને કહ્યું એટલે તું કોમ કરવા આવશે. હવે એમ આ મનની વાત છે, કોઈ બીજા ભૂતની વાત